સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વિટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા તૃતીય પ્રકરણ 28મો અધ્યાય. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર અન્નકૂટ ઉત્સવ કર્યો છે. જીવબા લાડુબાના પ્રેમને વશ થઈ મહારાજ એ ગઢપુરમાં રોકાયા છે. મહારાજ ગઢપુરમાં રોકાયા. પ્રતિદિન સભાઓ થાય અને એમાં ભક્તો છઠના દિવસે ગઈકાલે જ ગત સત્રની અંદર કથા સાંભળેલી. મહારાજ રાત્રે સભા કરી. રાત્રે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ત્યાગી એવા જે અમે તમારા સાધુ, અમારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય અક્ષુણ રહે, ક્યાંક જાણતા અજાણતા ભંગ થઈ જાય તો એના માટે શું કરવું, એનો પ્રાયશ્ચિતનો વિધિ. ભક્તો, ગઈકાલે પણ વાત કરી હતી બ્રહ્માનંદ સ્વામીના બ્રહ્મચર્યની. જેના બ્રહ્મચર્યની શાખ પ્રકૃતિએ પૂરી. બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવેલ એક ઘોડો એ સાધુ થઈ જાય. પ્રકૃતિ એના બ્રહ્મચર્યની શાખ પૂરી. એ બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન. અને આજે સપ્તમ્યાત્મત સંસ્થમ નારાયણ મુનિમ નિશી ગોપાલાનંદ ઋષિરાટ પપ્રચ્છ પ્રાંજલિ નૃપ સાધુનામિય સર્વેષાં ત્યાગિનાં ત્વામુપેયુષાં બુભુત્સાં મ્યાનિક વિધિમ અનુષ્ઠેયં મહાપ્રભો. સાતમનો દિવસ, સાંજનો સમય. અદ્ભુત સંધ્યા આરતી થયા પછી ભક્તો બંને બાજુ મશાલ બળતી હશે. સભાની અંદર યોગ મૂર્તિ ગોપાળાનંદ સ્વામી મહારાજને હાથ જોડી. ભક્તો, આ પ્રશ્નની અંદર મજા ક્યાં છે ખબર છે? મજા ત્યાં છે, પૂછનાર છે ને સાધુ છે અને સાધુનું જ પૂછે છે. આપણે બીજાનું પૂછીએ. આને હખણું રહેવું જોઈએ, આના નિયમ શું છે, બરાબર. પણ બ્રહ્માનંદ સ્વામીએ પણ અમારા સાધુનું જીવન સુરક્ષિત કેમ રહે એમ પૂછ્યું. અહીં કને ગોપાળાનંદ સ્વામી મહારાજને કહે, સાધુનામ ઇહ સર્વેષામ ત્યાગીનામ ત્વામ ઉપેયુષામ. હે મહારાજ, તમારા સર્વે દાસ એવા જે અમે સાધુ છે એને બુભુત સાધુ છીએ. સવારે જાગવાથી માંડીને રાત્રે શયન સુધી કેવું સાધુનું જીવન હોવું જોઈએ. નિત્ય કર્મ, સાધુનું નિત્ય કર્મ કેવું હોવું જોઈએ.
મહારાજે સૌથી પહેલી વાત કરી છે. મહારાજ કે સાંભળો, સાધુઓને અવશ્યપણે પાલન કરવા યોગ્ય એ દૈનિક જે ક્રમ છે એ તમને સંક્ષિપ્તથી કહું છું, સાંભળો. સૌથી પહેલા રજન્યા અંતિમે યામે મુહૂર્તે બ્રાહ્મ સંજ્ઞાકે. રાત્રિના છેલ્લા પ્રહરમાં, રાત્રિના 4 પ્રહર છે, 3 કલાકનું એક પ્રહર, 6 થી 6 રાત્રિ ગણીએ અને 6 થી 6 દિવસ ગણીએ તો 6 થી 6 એટલે 3 થી 6, આ 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 એટલે સવારના 3 વાગે અંતિમ પ્રહરમાં રજન્યા અંતિમે યામે મુહૂર્તે બ્રાહ્મ સંજ્ઞાકે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, નિંદ્રાનો તત્કાળ ત્યાગ કરવો અને સૌથી પહેલા શું તો કે પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરવું. હવે એ ધ્યાન કર્યા પછી ભગવાનનું નામ સંકીર્તન કરી એક એક સંતને મસ્તક નમાવી પ્રણામ કરવા. જાગ્યા પછીની કેવો ક્રમ? ઉભા થયા પથારીમાંથી એટલે સૌથી પહેલા પ્રભુનું ધ્યાન, અને પથારીમાંથી ઉભા થઈ એટલે આસપાસ જેટલા સંતો રહ્યા છે ને એ બધાને વંદન. ભક્તો અઘરું છે, તમારા ગ્રસ્થમાં અઘરું, અમારા સાધુમાં અઘરું. કેટલીક ક્રિયાઓ લોકાચાર બની ગઈ હોય એટલે જીવનના ક્રમ સાથે વણાઈ ગઈ હોય, પણ એનામાં ભાવ હોવો ને, ભાવ એ બહુ મોટી વાત છે. પોતાના હોય ને એની સાથે જ માણસને અણબનાવ હોય, વેર વૃત્તિ હોય, નમી ન શકાય. પોતાના હોય એની સાથે, પારકાની સાથે નથી હોતું. આપણને જેને આપણે ઓળખતા નથી એની સાથે શું આપણો ઝઘડો હોય? ન હોય. પણ સૌથી પહેલા દિવસ ઉગે ભગવાનનું ધ્યાન કર્યા પછી મહારાજ કહે ઉત્થાયાસુ શ્રેષ્ઠ દેવમ ત્યાગી ભક્તો વિચિંતયે નામ સંકીર્તનમ કુર્યાત શ્રી કૃષ્ણસ્ય તતો મુનિઃ પ્રણમ્ય વૈષ્ણવાન ગચ્છેત ઉત્સોત્પાત્ર પુરાદ બહિ. નમસ્કાર, ભગવાનના ભક્તોને સૌથી પહેલા નમસ્કાર કરવા. ભગવાનનું ધ્યાન, ભગવાનના ભક્તોને નતમસ્તક વંદન કર્યા પછી મહારાજ કહે છે શૌચ વિધિ કરવા માટે. એ આજથી 250-250 વર્ષ પહેલાનો સમય છે. શૌચ વિધિ અત્યારે થોડો કાળ પરિવર્તિત થયો. પેલા શરીર મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગામની બહાર જતા, એટલે ત્યારે કેવી રીતનું આચરણ હોય એના સંદર્ભથી અહીંયા લખ્યું છે. મહારાજ કે એકાંત સ્થળ, જે જગ્યાએ સ્ત્રી પુરુષ આદિકનો પગફેર ન હોય એવું એકાંત સ્થળ, ત્યાં મળનો વિસર્જન કર્યા પછી નદી, સરોવર, વાવ, કુવા કે કોઈ એવું જળ જ્યાં સંચિત થયેલું હોય એવા જળમાં ત્યાં આવું, જળ પાસે માટીથી હાથ ધોવા, હાથ ધોઈને શુદ્ધ કરવા. અને ભક્તો એમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો. સમયનો ભલે આપણે પેલું કરીએ બરાબર છે, સગવડો વધીએ બરાબર છે, પણ દરેક ક્રિયા કરવાની એક આપણે કહીને કે જમાય તો મુખથી જ જમાય ને કે નાકથી જમાય. એક્સેપ્શનલ કેસ કહેવાય કે બીમાર હોઈએ ત્યારે નાકમાં નળી ચડાવીને એમાંથી લિક્વિડ મૂકતા હોય, એક્સેપ્શનલ કેસ કહેવાય બીમાર હોઈએ ત્યારે. પણ જમવાનું તો મુખથી જ. એમ દરેક ક્રિયા માટેની એક પ્રક્રિયા છે, એક પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા મુજબ એ ક્રિયા કરવામાં આવે તો શરીર એમાં પૂરેપૂરો સાથ આપે.
પહેલા આપણે દિશાએ જતા ત્યારે ઉબખણે બેસતા, તો એ એક આસન છે. આંતરડાને આપમેળે બેસવાથી એ અપાન વાયુનો વેગ વધે છે અને એ મળ શરીરમાંથી બહાર ધકેલાય છે. અને હવે સિસ્ટમ આવી ગઈ બેઠા બેઠા આરામથી ત્યાં છાપું વાંચતા હોય ઘણા. જે કામ 5 મિનિટમાં પતી જતું એક કામ અડધો કલાક બેઠા હોય તો પેટ સાફ ન થાય, બીજી વખત જવું પડે. તો એ એક આસન છે. આપણી જૂની રેણી કેણી હતી ને એના પાછળ લોજિક હતું બધે પાછળ. ભલે આપણા ક્યાંક શરીરમાં નબળાઈ હોય, ક્યાંક એવું સાંધા દુખતા હોય ત્યારે કરવું પડે, એ દોષ નથી. પણ પેલી જે નેચરલ પદ્ધતિ હતી ને એ હતી તો સારી, એ તો સ્વીકારવું જ પડે આપણને. કેમ લાગે દેવજીભાઈ? હા, હતું તો સારું. પછી બીજું ભક્તો, અત્યારે સગવડો વધી એટલે આપણે ઊભા ઊભા મૂત્ર ત્યાગ કરવાની પ્રક્રિયા આવી. પણ તમે ધ્યાનથી કોઈ સારા ડોક્ટરને સલાહ પૂછશો ને તો પેલા કપડા એવા હતા, ચોળીનું નાડું છોડવું પડતું. હવે તો ચેન આવી ગઈ પેન્ટમાં, પણ ચોળીનું નાડું છોડવું પડે. છતાં પણ એ ભક્તો એ ઉબખણે બેસી અને પેશાબ કરવાથી કિડનીમાં એ પાણી મૂત્ર રહેતું નહીં, પૂરેપૂરી કિડની સાફ થતી. એનો જે પ્રકારે બેઠકની વ્યવસ્થા છે એ પ્રમાણે બેસવાથી, એનો ત્યાગ કરવાથી એ કિડનીમાં અત્યારે જે પેશાબ જમા રહી જાય છે, શરીર સાથ ના આપતું હોય એના માટે અપવાદ, એને કોઈ બાદ નથી. રોગ છે ને એ તો આપણી મજબૂરી છે. પણ જૂની રીત હતી ને હતી સાચી, એ તો સ્વીકારવું પડે. તો એક મહારાજે કીધું કે કોઈ પણ જગ્યાએ ઊભા ઊભા મળ કે મૂત્રનું વિસર્જન ન કરવું. અમારા સાધુને કોઈ બીમાર હોય તો વાત જુદી છે. પછી હા, થૂકવાનું કે મૂત્ર ત્યાગના સંદર્ભમાં મહારાજ કહે જળમાં પણ ક્યારે પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો, થૂકવું પણ નહીં પાણીમાં. વરુણ દેવનો અપરાધ થાય અને જળને દૂષિત કરીએ છીએ આપણે. અને એમાં પણ ભક્તો, છેલ્લે એક શનિવારની સભા હતી માંડવી મંદિરમાં જ, ત્યારે એક શૌચ વિધિ એના સંદર્ભમાં એક વાત નીકળી હતી. ત્યારે ઘણે ભાગે તો કેવું હોય, મહારાજે શિક્ષાપત્રીમાં કીધું માર્ગ વાવેલું ખેતર, નદી તળાવના હારા, જીર્ણ દેવાલય, બાગ બગીચા, થૂકવું નહીં, મળમૂત્રનો ત્યાગ ન કરો એવું કીધું. સ્વચ્છતા અભિયાન આપણા ભારતના વડાપ્રધાનનું સ્વચ્છ ભારતનું એ બરાબર છે, પણ એના કરતાંય હજી એક ડગલું આગળ કે ભક્તો જ્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરીએ ને, હા, એના કેટલાક એક્શન રિએક્શન હોય, કેટલાક એક્શન રિએક્શન હોય જે આપણને દેખાય નહીં. કોઈ માણસ પંચભૂતનો દેહ છૂટી ગયો છે, માણસ મૃત્યુ પામ્યો. હવે માણસ મૃત્યુ પામ્યો અને એની ઈચ્છાઓ એટલી બધી અપાર હતી, તીવ્ર વાસનિક જીવ છે, અને એને પ્રેતનો દેહ આવ્યો. હવે જ્યાં એ મૃત્યુ પામ્યો હોય ને, ઘણી વખત કહે ને આપણને ઝાંખું છે. ઝાંખું એટલે શું? કે ભૂમિ ઝાંખી છે? ઝાંખી નથી, પણ એક જગ્યાએ કોઈ એવો આત્મા એ ત્યાં ભટકી રહ્યો છે કે જે ત્યાં આવનારને અવરોધરૂપ બને છે. આપણે એને નામ આપી દીધું ઝાંખું પટ. અતૃપ્ત વાસનિક કોઈ જીવ છે અને એ તો એવી કોઈ જગ્યા હોય. હવે એનું રહેવાના ઠેકાણા કેવા? તો કે જીર્ણ દેવાલય, બાગ બગીચા, આ બધા સ્થાનો એના રહેવાના છે. પછી રસ્તા ઉપર ક્યાંક અચાનક અકસ્માત થયો ને ભાઈ ગુજરી ગયા, આપણે તો ખબર નથી કે આ રસ્તા ઉપર ક્યારે કોણ મર્યું છે. અને એની જે અતૃપ્ત અવસ્થા છે અને પ્રેતી દેહ આવ્યો છે. હવે એનું સ્થૂળ શરીર તો એક જે ધર્મમાં હોય એ પ્રમાણે એની ક્રિયા થઈ ચૂકી હોય. હિન્દુઓ તો અગ્નિદાહ થઈ ચૂક્યો છે, પણ વાસના રહી છે અને શરીર હવે છે નહીં, એટલે વાયુ પ્રધાન શરીર હોય. હવે આપણને આંખથી દેખાય નહીં કે અહીંયા કોઈ રહ્યું છે, અને આપણે ત્યાં પેશાબ કરીએ, આપણા ઉપર આપણે સૂતા હોઈએ, ગોદડામાં હોઈએ, ખબર ન પડે કે બારે કોઈ હોતું એમ, અને કોઈક ઉપર આવીને ધબ દઈને બેવે તો આપણે ખીચ ચડે કે ન ચડે? એ તો એમ જ માને કે અહીંયા તો ગાદલાનો ઢગલો પડ્યો છે, પણ નીચે આપણે એવા આમ દબાઈને સૂતા હોઈએ
અને એ બચારો અજાણતા જ આવ્યો છે, અજાણતા જે માન્યું કે આ તો ગાદલાનો ઢગલો પડ્યો છે, ગોદડા છે વધારાના, અને ઉપર બેસે તો આપણે ખીચ ચડે. એમ આપણે નથી દેખતા, પણ એ જગ્યાએ કોઈ જીવ રહ્યો છે અને એના ઉપર મળમૂત્રનો ત્યાગ કરીએ ને, હા, ત્યારે એ સહન કરે નહીં. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો કહેતા હોય, અને ઘણા બધા પરિવારમાં કંઈક તકલીફ હોય ને, એનું કારણ એ હોય કે આવી રીતે ક્યાંક મળમૂત્રનો ત્યાગ કરવામાં વિવેક ચૂકાઈ ગયો હોય અને એમાં ફસાઈ ગયા હોય. હા, પછી તે દિવસથી જેના ઉપર ઓલું હોય ને પાણી કાઢી નાખે, પછી મૂકે ની પીછો કરે. હા, તો આવી રીતે મહારાજ કે ખાસ ધ્યાન રાખવાનું. અને ભક્તો, આપણે તો હવે ભારતમાં છીએ, સ્વતંત્ર ભારત, અને એમાંય એટલી બધી માનવ મેદની, આમ તો સંસ્કારી દેશ કહેવાય, પણ છતાંય કેટલીક જગ્યાએ આપણે ચૂકી જતા હોઈએ. અને થોડી કઠણાઈ એ પણ ખરી કે આપણી સ્વચ્છતાની આપણામાં વૃત્તિ નથી ઘડાઈ, સમજ્યા ને? એટલે જ્યાં પેશાબ કરવા જઈએ ત્યાં પણ પાણી છોડવું, સાફ કરવું, સાફ રાખવું, એ જાણે કે આપણું કામ જ નથી એમ. અને પરિણામે દેવજીભાઈ, ગાડી આપણે જતી હોય, રસ્તામાં ઊભી રહે તો જ્યાં હોટલો હોય ત્યાં લગભગ બાથરૂમ વધારે ખરાબ કન્ડિશનમાં હોય. ઘણી બધી જગ્યાએ સારા હોય, પણ ત્યાં પેશાબ કરવાનું મને ન થાય, એટલી દુર્ગંધ આવતી હોય. તો હવે ઘણી વખત બારે અને એક ટેવ પડી ગઈ, આપણે યાત્રામાં નીકળ્યા તો ક્યાં પેશાબ, ગાડી રસ્તા ઉપર ઊભી રાખે. પણ મહારાજે કીધું માર્ગ, એમાં આપણે બાધિત બનીએ ન બનીએ. વાવેલું ખેતર આપણે બાધિત તો બનીએ છીએ, પણ ત્યાં વિવેક એક રાખવાનો. કદાચ મજબૂરી હોય, ક્યાંક અનિવાર્ય સંજોગોમાં પેશાબ કરવા જવું જ પડે એવી સ્થિતિ હોય, તો જે જગ્યાએ ઉતરવાનું થાય ને તે જગ્યાએ ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલી, એટલે કે ભાઈ મારી મજબૂરી છે, મારે અહીંયા મળમૂત્રનો ત્યાગ કરવો પડે એવી મારી સ્થિતિ છે, એટલે તમે અહીંયા કોઈ હોય તો આગા પાછા ખસી જજો, મારી ભૂલને ક્ષમ્ય ગણજો. આટલું કહી અને પછી સ્વામિનારાયણ બોલી, એટલે આપણે કેમ કીધું ભાઈ હોય તો આગા પાછા થઈ જાજો, એવો એક વિવેક શીખી લેવાનો. પણ અહીં કને મહારાજે સ્પષ્ટ શીખવાડ્યું અમારા સાધુઓ માટે ખાસ, હળથી ખેડેલી જમીન હોય, માર્ગ હોય, નદીનો કિનારો હોય, કે ગૌશાળા હોય, વાવેલું ખેતર હોય, જીર્ણ દેવાલય હોય, કે પછી ઘણીક વખત ભક્તો એ દૂર સુદૂર પણ કોઈ બેનો રહ્યા હોય તો એની સન્મુખ બેસીને પણ ક્યારે મળમૂત્રનો ત્યાગ ન કરવો. પછી હાથ ધોવા, માટીથી હાથ શુદ્ધ કરવામાં આવતા, તો જે માટીમાં જીવજંતુ ઘણા હોય એવી માટી ન લેવાની, અપવિત્ર સ્થળમાંથી પણ માટી ન લેવાની, શુદ્ધ સ્થળની માટી કે રાફડાની માટી, શુદ્ધ સ્થળની માટી લેવી, પણ રાફડાની માટી ક્યારેય ન લેવી. પછી શૌચ વિધિ કર્યા પછી એ લિંગને 1 વખત, ગુદાને 3 વખત, 10 વખત ડાબો હાથ, બંને હાથ ભેગા મળીને એ 7 વખત આવી રીતે ધોવાથી એ હાથ શુદ્ધ થાય. અને પછી ભક્તો એ કાષ્ટનું દાંતણ, હવે દાંતણ કરવાની અંદર પણ જે મળ્યું તે, ફરમાઈશ નહીં. આમ તો એવું છે, હવે અમે તો ફરમાઈશ કરીએ, આ ખપે છે લઈ આવો, પણ સ્વામિનારાયણ ભગવાને અમને સાધુને વાસ્તવમાં ઘડ્યા છે એવી રીતે, અમારી પરંપરા એવી કે જિંદગીમાં ક્યારે સાધુએ ફરમાઈશ નહીં કરવાની. ફરમાઈશ અમારો અધિકાર જ નથી. જે મળે ને એનાથી અમને જીવન ચલાવવું એ અમારા સાધુનું કર્તવ્ય છે. ફરમાઈશ અધિકાર જ નથી, માંગવાનો અધિકાર જ નથી કે મને આ જોઈશે, મને આ જોઈશે. ફરમાઈશ અધિકાર નથી, સહજ મળ્યું હોય તો. અહીં કને મહારાજે કીધું કે હરી ઈચ્છાએ જે કાષ્ટ મળ્યું હોય એ જ કાષ્ટથી દાંતણ કરવું, પણ લીલા ઝાડમાંથી સ્વેચ્છાએ તોડવું એ નહીં પાછું. ત્યાં સુધીની મહારાજે પછી ઉપવાસનો દિવસ હોય, પ્રાયશ્ચિતનો ઉપવાસ હોય, જન્માષ્ટમી વ્રતનો દિવસો હોય તો તે દિવસે દાંતણ ન કરવું, તે દિવસે 12 કોગળા કરી લેવાથી પણ મુખની શુદ્ધિ કહેલી છે. પછી જળમાં સ્નાન કરવું, સ્નાન કરતી વખતે પણ ભક્તો હરિસ્મરણ કરતા કરતા, અને એમાં પણ તળાવ હોય, નદીનો પ્રવાહ હોય, કે કૂવામાંથી જળ સિંચીને સ્નાન કરવાનું હોય, કે કૂવામાં જ સ્નાન કરવાનું હોય તો પણ
એમાં ખાસ સૂર્યની સન્મુખ ઊભા રહી અને સ્નાન કરવાનું. અને મહારાજ ભક્તો ધર્મ છે ને જડ નથી, એટલે આપણને દુઃખ કરવા માટે નથી. હવે 105 ડિગ્રી તાવ ચડ્યો હોય અને તમે એને કહો કે હા નિયમ છે તને ઠંડા પાણીમાં જ નાહવું પડશે. ધર્મ દુઃખ માટે નથી, સુખ માટે છે. મહારાજ સાધુના ધર્મની અંદર પણ એમ કીધું કે જો રોગાધિક આપતકાળ આવી પડ્યો હોય તો મહારાજ કે ગરમ જળથી પણ સ્નાન કરો. અરે એથી વધુ આપતકાળ આવી પડે તો યદ્યપી સાધુ હોય તો પણ મહારાજે કીધું કે માનસિક સ્નાન કરી લેવું. એવી સ્થિતિ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું હોય, પથારીમાં જ હોય, બેડ રેસ્ટ હોય, અને એવા સમયમાં હવે દીકરાઓ કે ના અમારા બાપા અમે સ્વામિનારાયણના સત્સંગી છે એટલે અમારા બાપા નવડાવવા જ પડે હવારના. ના, ધર્મ જડ નથી, ધર્મ વાસ્તવિક છે. માનવ જીવનમાં આપણને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવા માટે છે. તો માનસિક સ્નાનનો પણ વિધિ કહ્યો. કદાચ એવી દેહની અશક્ત અવસ્થા હોય તો મહારાજ કહે એ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ માનસિક સ્નાન એટલે ભગવાનને જેમ આપણે સ્નાન કરાવી એવી રીતે પોતાને પણ માનસિક ઉપચારો દ્વારા, માનસિક જળ દ્વારા, ગંગાજીનું જળ છે એને હું વંદન કરું છું. એ 11-12 કોગળા કર્યા છે અને જળને પ્રથમ ચરણ ધોયા, હાથ ધોયા, મુખ ધોયું અને હવે સંપૂર્ણ સ્નાન કરી રહ્યો છું. હવે સ્નાન કરું છું અને હવે મેં સ્નાન કર્યું, મારા અંગ લૂછ્યા છે અને હવે ધોયેલું વસ્ત્ર ધારણ કરું છું. એ માનસિક સ્નાન. ઘણીક વખત એવું પણ કે જે વસ્ત્રને પાણીમાં ભીંજાવી અને એને નીચોવી બરાબર અને શરીરના અંગ ઉપર ફેરવીને પણ શુદ્ધિ કરી શકાય છે. એટલે આવી રીતે અને સ્નાન કર્યા પછી આ ધોવેલું વસ્ત્ર પહેરીને પૂજા કરવી, કે જે વસ્ત્રને બીજા કોઈ વસ્ત્ર અડ્યા ન હોય અથવા તો નવું હોય. એનું કારણ શું ભક્તો? એનું કારણ એ છે કે દિવસ દરમિયાન આ જે વસ્ત્રો હોય કેવા ને કેવા લોકોનો સ્પર્શ થયો હોય, આ વસ્ત્ર છે ને એ ગંધ પકડી રાખે. શું પકડી રાખે? કોઈ વ્યક્તિને સ્પર્શ થયો હોય એના ગુણ, એના વિચારો સુદ્ધા પણ આ કપડામાં પકડાય છે. તમે કહેશો એ માન્યમાં આવે? માન્યમાં આવે એવી વાત છે? આવે છે. ભક્તો અત્યારે કોઈક વ્યક્તિએ કપડું પહેર્યું હોય ને અને કોઈક વ્યક્તિએ કોઈકનું મર્ડર કર્યું હોય તો કપડા ઉપરથી એ વ્યક્તિને કોણ અડ્યું હતું ને ડીએનએ હાથમાં આવી જાય. આવી જાય કે નથી આવી જતો? આવી જાય છે. આ કપડું પકડી રાખે છે. શું કરી રાખે છે? સમજ્યા ને? એટલે આપણે એમ થાય કે ધોવેલું જ વસ્ત્ર પહેરીને પૂજા શું કામ કરવી? ન કરી તો ન ચાલે? જૂનું ન ચાલે? શું દિવસ દરમિયાન પહેરેલું ન ચાલે? ન ચાલે એનું કારણ એ છે કે જે વસ્ત્ર પહેર્યા પછી અન્ય લોકો, દુનિયાવી લોકોનો સ્પર્શ થયો હોય સીધા રૂપમાં, તો એ વસ્ત્ર એ વિચારોથી દૂષિત બન્યું છે, સ્પર્શથી દૂષિત બન્યું છે. એટલા માટે એ વસ્ત્ર પહેરીને પૂજા કરશું તો આપણે આપણા મનને સંયમિત કરવામાં તકલીફ પડશે, વિક્ષેપ પેદા થશે. એની બહુ મોટી અસર છે. ભક્તો, આપણે દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે મહાપૂજામાં ખાસ અમે એક વાતનો આગ્રહ રાખેલો કે ધોતી અને શાલ પણ મંદિરમાંથી જ આપવામાં આવતી હતી. તમે પહેરો, રોજે રોજ ધોતી પહેરે જે ભક્તો પહેરી હોય રોજે રોજ ધોવાઈ જાય, રોજે રોજ શાલ ધોવાઈ જાય. એનું કારણ એ હતું કે તમે ગ્રસ્ત છો. ઘરની અંદર ઘણીક વખત એવું હોય કે તમારા પૂજાના વસ્ત્ર હોય ને ભક્તો, એ પૂજાના વસ્ત્ર તમને રોજ એ પૂજાના સમય જ પહેરતા હો તો એવી જગ્યાએ રાખવાના કે દિવસ દરમિયાન એને અડવાનો પ્રસંગ ના આવવો જોઈએ. દિવસ દરમિયાન જો અડવાનો પ્રસંગ આવતો હોય તો પછી એ ધોવું જોઈએ. આમ પછી જેની જેવી સમજણ, જેવી જેની ક્ષમતા, એ નિર્ણય પોતાને કરવાનો. એ નિર્ણય પોતાના વિવેક ઉપર આધાર રાખે. પણ અહીંયા મહારાજ કીધું
ધોવેલું વસ્ત્ર ધારણ કરવું અને પછી નિત્ય વિધિ કરવું. નિત્ય વિધિમાં પણ પવિત્ર જગ્યા ઉપર બેસી, હવે આસન પણ કેવું હોવું જોઈએ, તો અહીંયા આસનની પણ મહારાજે વાત કરી છે. આસન ભક્તો 3-4 જાતના આસન કીધા, એમાં પણ ઊનનું આસન હોય, એ મૃગચર્મ હોય કે અન્ય વસ્ત્ર હોય, કાષ્ટનું હોય, ઘાસનું હોય, એ બધા આસન એ સાધુઓ માટે શ્રેષ્ઠ કીધા છે. અને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે, પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી 3 વખત જળથી આચમન કરવું. આચમન મંત્ર ના ઉચ્ચારણ સહિત આચમન છે એ મંત્ર સ્નાનનો વિધિ છે. આચમન કરીએ ત્યારે એની એક મુદ્રા છે, આચમન મુદ્રા. અંગૂઠો અને આંગળી ખુલ્લા જોઈએ, અંગૂઠો અને આંગળી ખુલ્લા જોઈએ, અને હાથમાં મધ્ય ભાગમાં, અહીંયા કને રાખ્યો હોય લોટો તો પછી આમ નહીં, પણ મધ્ય ભાગમાં જ, હોઠને અડવું ન જોઈએ, અને સીધું જળ મુખમાં જવું જોઈએ, અને મસ્તક ઉપર ધારણ કરવાનું મંત્રના નાદ સહિત એ આચમન 3 વખત. અને આચમન કરીએ ત્યારે નારાયણાય નમઃ, વાસુદેવાય નમઃ, વિષ્ણવે નમઃ, આ 3 વખત બોલતા થકા આચમન કરવું. અને પછી એ ચંદન કે ગોપી ચંદન અને ચાંદલા સહિત ઉદ્ધપુંડ તિલક કરવું. એમાં 4 જગ્યા, લલાટ, હૃદય, 2 બાહુ અને તિલકને મધ્ય ગોપીચંદનનો ચાંદલો કરવો. અને એમાં પણ ભાલમાં તિલક કરીએ ત્યારે તમે બધા જાણો છો, વાસુદેવાય નમઃ મંત્ર બોલીને ધારણ કરવું તિલક. હૃદયમાં જ્યારે ધારણ કરીએ ત્યારે શંકર્ષણાય નમઃ એ બોલીને તિલકને ધારણ કરવું. પછી પ્રદ્યુમ્નાય નમઃ એ જમણી ભુજામાં, અને ડાબી ભુજામાં અનિરુદ્ધાય નમઃ. આવી રીતે મંત્ર સહિત એ તિલકને ધારણ કરવું. પછી ભક્તો, આ બાબત અમારા સાધુ જીવનમાં લગભગ લુપ્ત થઈ ચૂકી છે અત્યારે. વિષ્ણુ ગાયત્રીનો જાપ કરવાનો એ અમને પરંપરાની અંદર નથી આપવામાં આવતો અત્યારે દીક્ષાના ભાગમાં. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વિષ્ણુ ગાયત્રી મંત્ર છે. આ મંત્રના અધિષ્ઠાતા દેવ એ ઋષિ એ નારદજી છે, અને એના અધિષ્ઠાતા ભગવાન એ ભગવાન વિષ્ણુ. જ્ઞાન એનું બીજ છે, આજ્ઞા એનો કિલક છે, અને ભગવાનની પ્રસન્નતા માટે આ જપનો એ વિધિ કયો છે. આ જપનો વિધિ પૂર્વે આ જ મંત્ર દ્વારા અંગ ન્યાસ કરવાના હોય, હૃદયાદિ ન્યાસ કરવાના હોય, અને મંત્રના ભાવને આત્મસાત કરતા, એનો ધ્યાન કરતા એ એનો માળા જપ કરવાનો હોય. અને એમાં એ વિષ્ણુ ગાયત્રીનો જપ સાધુમાં દૈવત છે ને ભજનથી આવે. તમે ગ્રસ્થની કમાણી એ પૈસો છે, માલ મિલકત હશે, એમ અમારા સાધુની કમાણી એ સાધુતા અને ભજન છે. સાધુતા અને ભજન એ અમારી કમાણી છે સાધુની. ભક્તો, એમાં પણ જેમ તમે ગ્રહસ્થ હો, અને જે કામ તમે શરીરથી પરિશ્રમ કરી અને જે કામ તમે કરો અને ધન ઉપાર્જન કરો, એ કામમાં ખૂટતું હોય કંઈ કે બીજું કંઈ હોય, તો એ કામ ભક્તો તમે ગ્રસ્થ શરીરના પરિશ્રમથી કરો. ને સાધુ એ ભગવાનના ભજન એટલે કે મંત્રના નાદથી, મંત્રના જાપથી એ કાર્ય કરે. એની મૂડી એ છે. અને એનામાં પણ મહારાજે ખાસ એક વસ્તુ કીધી આઈકાને, આ જ્યારે જપ કરતા હોઈએ ત્યારે જપની અંદર પણ સંખ્યા, હવે 2 આંકડામાં જ્યારે સંખ્યા હોય ત્યારે એ જપ છે એ કનિષ્ઠ જપ કીધો. 2 આંકડામાં એટલે 50 મંત્ર બોલ્યા સ્વામિનારાયણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત, નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. એ મંત્રનો જાપ કરીએ તો હવે 100 ની અંદર હોય તો એ કેવો જાપ? કનિષ્ઠ. એટલે કેવું? તો કે જેમ તમારા ગ્રસ્થમાં અંગ ચોર હોય ને, કામ ન કરે પછી કેટલું કમાય? બરાબર ને? પછી મધ્યમ,
એ 3 ડિજિટમાં, એટલે 100, 200, 300, 400, 500 એ મધ્યમ, અને એ વિષ્ણુ ગાયત્રીનો જપ એ 4 ડિજિટમાં, એટલે 1000, 1500, 2000, તો એ ઉત્તમ કીધો છે. હવે ત્યાગી હોય એને ભક્તો આ સવારનો બ્રહ્મ મુહૂર્ત, આમ તો એવું છે ત્યાગી માટે તો ખાસ છે જ, પણ આ જ વાતને મુક્તાનંદ સ્વામીએ પણ એક કીર્તનમાં બહુ મજાના શબ્દો દ્વારા કીધી છે. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય છે ને ઉત્તમ સમય છે, પણ ઊંઘ એ ત્યારે જ આવે સારી. હા, ઊંઘ જોરદાર આવે એ સમય. પણ ભક્તો ટાણું સાચવી જાય ને તો એ સમયે કરેલું ભજન, બ્રહ્મ મુહૂર્તમાં કરેલું ભજન, બ્રહ્મ મુહૂર્તમાં ભક્તો પ્રકૃતિ છે ને, આપણે કેમ ને થાક મળી આરામ થઈ ગયો ને પછી બેઠા થાય ને તો એનર્જી જરા સારી હોય, એમ પ્રકૃતિ પણ એ રાત્રિ દરમિયાન એ પણ વિશ્રાંતિ લીધી હતી, અને સવારના સમયમાં એ પણ સ્ફૂર્તિલી અવસ્થામાં છે. સવારના સમયમાં પ્રકૃતિ પણ સ્ફૂર્તિલી અવસ્થામાં છે, અને એવા સમયે આપણે જ્યારે ધ્યાન ભજન કરીએ છીએ ને ત્યારે એના તરફથી આપણને સીધો લાભ મળે, એના તરફથી સીધો લાભ મળે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ પ્રભાતી ભાવમાં રજૂ કર્યા છે શબ્દોને. હે રાત રે પાછલી 4 ઘટિકા તૈયે, રાત રે પાછલી 4 ઘટિકા તૈયે, સંતને શયન તજી ભજન કરવું, સ્વામી નારાયણ નામ ઉચાર, પ્રગટ પર બ્રહ્મનું ધ્યાન ધર, રાત રે પાછલી 4 ઘટિકા તૈયે, તે સમે આડપમ પાડ બકવું નહીં, ચિત્ત હરિ ચરણમાં રોઈ દેવું, ગૃહસ્થને જગત જન ઝાડને પરહરી, કૃષ્ણ ગોવિંદ ગોપાળ કહેવું, રાત રહે પાછલી 4 ઘટિકા તૈયે, ગૃહસ્થને જગત જન ઝાડ પર હરી, હે ભજન તજી એ સમે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નરને નારી, તે માટે અમૂલક અવસર પામીને, હરિજન સર્વે લે જોય વિચારી, રાત રહે પાછલી 4 ઘટિકા તૈયે, દુર્લભ સાજતે સુગમ શ્રી હરિ કર્યો, ખોયલા દિવસની ભાગી ખામી,
છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવ શું કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવ શું શ્રી નારાયણ સત્ય સ્વામી રાત રય પાછલી ચાર ઘટી કથઈએ સંતને શયન તજી ભજન કરવું સંતને શયન તજી ભજન કરવું ભજન કરવું ભજન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં કરેલું ભજન. ભક્તો ઊંઘ આવે બ્રહ્મ મુહૂર્તમાં સવારના સમયે, પણ એક દિવસ બે દિવસ થોડો ખટકો રાખીને અભ્યાસ કરીએ ને તો ભક્તો જેનું સવાર સુધર્યું ને એનો દિવસ સુધર્યો. જેનું સવાર સુધર્યું એનો દિવસ સુધર્યો. સવારના તમે જાગીને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રયાસ કરજો. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને જે દિવસે શાંતિથી એકલા બેસીને પૂજા કરી હોય અને પછીનો દિવસ આખો કેવો જાય એ જોજો. અને તમે 7 વાગે જાગ્યા હો અને પછી પૂજા કરી હોય અને એ દિવસ કેવો જાય એ તમે જોજો. અનુભવની વાત છે, પોતે અનુભવી શકશો. યદ્યપિ માણસ તરીકે આપણને લાગે એમ છે કે મને ઊંઘ ઓછી થાય એટલે પછી હું થોડો મોડો ઉઠું, પણ વાસ્તવમાં આંખ બંધ હોય તો જ સ્ફૂર્તિ મળે છે એવું નથી. શરીર પથારીમાં હોય તો જ શરીરને આરામ મળે છે એવું નથી. બ્રહ્મ મુહૂર્તનો સમય એવો છે, બ્રહ્મ મુહૂર્તનો સમય એવો છે કે ત્યારે આંખ ખુલ્લી હોય અને ભક્તો હરિનામ સંકીર્તન થતું હોય ને તો એનાથી ભક્તો માણસ છે ને ક્યાંક ભૂલ થાપ ખાઈ જતો હોય. શરીરની તંદુરસ્તી જરૂરી છે, પણ શરીરની તંદુરસ્તી કરતા પણ મનની તંદુરસ્તી એના કરતા વધારે જરૂરી છે. મનની તંદુરસ્તી એના કરતા વધુ જરૂરી છે. અને દુનિયામાં છે ને માણસને ઉલ્લુ બનાવવા માટે તો કેવું ને કેવું ચાલે ખબર છે. પેલા ટીવીમાં પેલા જાહેરાત આવતી વર્ષો પહેલા, પેલા હા બોર્નવિટા ખાઓ. દિમાગ હવે બોર્નવિટા ખાવાથી જો બધા બુદ્ધિશાળી થઈ જતા હોય તો અત્યારે કોઈ દુનિયામાં કોઈ ગાંડો રહે? હે, બધા બુદ્ધિશાળી ન થઈ ગયા હોય? પણ ઉલ્લુ બનાવવાનો ધંધો. શરીરની તંદુરસ્તી એનો પાયો ભોજન છે 100%, પણ મન અને આત્માની તંદુરસ્તીનો પાયો ભજન છે, સત્સંગ છે. હવે શરીરની તંદુરસ્તી, સવારે જાગ્યા છીએ આપણે, કદાચ માનીએ કે શરીર ફ્રેશ થઈ ગયું, પૂરો આરામ મળી ગયો, પણ આપણે એવા સમયે જાગ્યા અને દિવસ ઉગી ચૂક્યો હતો અને દિવસની ક્રિયાઓમાં સૂર્યનારાયણ આકાશમાં ચડી ચૂક્યા હતા, ચારે બાજુ દુનિયા પણ હવે વ્યવહારમાં પ્રવૃત્તિમાં લાગી ચૂકી હતી અને ત્યારે આપણે ધ્યાન ભજન કરવા બેઠા. માળામાં મન એટલું બધું તો ન રહે, પણ કદાચ થોડી ઘણી એમ ફટાફટ કરી પણ લીધી. પણ બ્રહ્મ મુહૂર્તમાં કર્યું હોય એ બીજી વાત તો સમજાય કે ન સમજાય મૂકો ને ઉપાધિ. એક પ્રસંગ, તમારો એકદમ જીગરજાન મિત્ર હોય, બરાબર, તમે એકદમ ખાસ મિત્ર હો અને તમારા લગ્નનો દિવસ હોય, બરાબર, એ દિવસે જ એ ન આવી શક્યો અને બાકીના તમારા ભેગો રોજ રહેતો હોય, તમને મજા આવે? સમય હતો તેથી ના આવેલો. આમ ઓછું વધુ આવતો પણ ખાલી 100 આમ આ કવર વાળી સિસ્ટમ સારી છે, અંદર કેટલા રૂપિયા ખબર ન પડે, પકડાઈએ કવર ને ફોટો પડાવી જાય ક્લાસ, બરાબર ને? લગ્નના દિવસે કોઈ આવ્યો હોય અને
એ માણસ, એ સંબંધ, અને પછી પાછો ત્યાં જ હોય, આપણને ખબર હોય કે એવું કંઈ કામે નહોતું, અને પછી ફોન કરીને આપણને કે અરે યાર હું ના આવી શક્યો. સમયની કિંમત છે. શેની કિંમત છે? સમયની કિંમત છે. આપણને ભૂખ લાગી હોય કકડીને, ત્યારે જમવાનું મળે, અને ધરાઈને પેટ ભરેલું હોય ત્યારે કોઈ જમવાનું મળે. બેમાં ફરક છે. આપણે રાજસ્થાનના રેગિસ્તાન પ્રદેશમાં ક્યાંક હોઈએ અને ત્યાં આપણે પાણીની બોટલમાં પાણી ખૂટી ગયું હોય, ગાડીમાં ડીઝલ ખૂટી ગયું હોય અને ભટકી ગયા હોઈએ. હવે તો દિવસનો તાપ ચડે, ધૂળની ડમરીઓ ઉડે, અને હવે તો ક્યાં પાણી કંઠસમાં પ્રાણ આવી જાય, હવે તો મર્યા એની વાત છે બસ. ક્યાં ધૂળમાં દટાઈ જશું એની ખબર નહીં પડે. અને એવા ટાણે અચાનક કોઈક માણસ આવે અને એ આપણને પાણીનો ગ્લાસ આપે, તો પાણીના ગ્લાસની કિંમત કેટલી? સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ તો બિસ્લેરી પાણી કરે. માનો બિસ્લેરી હોય, તમને 20 રૂપિયાની બોટલ મળી, એમાંથી તો 2-4 ગ્લાસ તો ભરાય. તો ગ્લાસની કિંમત કેટલી? 5-10 રૂપિયા ગણીએ. પણ એ કિંમત, ગ્લાસની કિંમત 5-10 નથી. એ કોઈ પણ વસ્તુની કિંમત સમયના આધારે નક્કી થાય. કયા ટાણે? એ પાણીનો ગ્લાસ જે મળ્યો છે ને, એ ટાણું કેવું છે? એટલે પાણીના ગ્લાસની કિંમત 5 કે 10 નહીં, પણ એક પાણીના ગ્લાસની કિંમત જિંદગી છે. શું છે? જિંદગી છે. 5-10 રૂપિયા નથી પાણીના ગ્લાસની કિંમત. કયા સમયે મળ્યો એના આધારે એની કિંમત નક્કી થાય. એમ ભક્તો, દિવસના માળા ભજન કરવું અને બ્રહ્મ મુહૂર્તમાં કરવું, જમીન આસમાનનો ફરક છે. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા જાગીને જે ભજન કરવું ને, અને એનાથી જે અંતરમાં ચેતના પ્રાપ્ત થાય, જે આત્મબળ પ્રાપ્ત થાય, મન ને તન તંદુરસ્ત રહે, એક જુદું છે. અને પછી દિવસના કેવળ નિયમ પૂરું કરી લઈએ, એ બેમાં ફરક છે. પણ વાસ્તવિકતા હજી બીજી છે. સવારના જાગવામાં માણસ છે ને, એ શું કામ? તો કે હવે તો આપણને મોબાઈલે રવાડે ચડાવ્યા છો. હા, મોબાઈલ એવા રવાડે ચડાવ્યા છે, રાતના ઓશિકા ને ગાદલામાં દુસા ઓડી ઓડીને અંદર રમતા હોય. ઘણા છોકરા ભણતા હોય ને, એટલે છોકરો 9 વાગે તો સુવા જતો રહ્યો, પણ ધાબડામાં ઉઠીને 1 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતો હોય, બાપાને ખબર ન હોય. શું જોતો હોય, વિડિયા જોતો હોય, શું કરતો હોય. પણ ભક્તો, બ્રહ્મ મુહૂર્તમાં સાધુએ જાગવું. બીજી વાત મહારાજ કીધી, પૂર્વ દિશા અથવા ઉત્તરમુખ. ઘણીક વખત એવું હોય કે આપણને ખબર ન પડે કઈ દિશા પૂર્વ છે ને કઈ દિશા ઉત્તર છે. ઘણી જગ્યાએ અજાણ્યા પ્રદેશમાં કે યાત્રાના ક્રમમાં ગયા હોય તો જે રીતે અવકાશ મળે એ રીતે મારી સન્મુખ ભગવાન બિરાજમાન છે ને હું એની સન્મુખ બિરાજમાન છું, એવા ભાવ સાથે પૂજા કરવી, એમાં દોષ નથી. પછી મહારાજ કહે છે સાધુઓને હવે પ્રથમ જે માનસી પૂજા કરવી એની અંદર પણ કેવી રીતે પૂજા કરવી એ પણ શીખવાડ્યું. અને મૂર્તિ છે એ 8 પ્રકારની કીધી. શૈલી દારૂ મયી લોહી લેપ્યા લેખ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. ભક્તો, માણસ છે ને દીજુભાઈ, સાચી વાત તો એ છે કે અત્યારે આપણે ઘણા ભણી જઈને તો મનમાં પેલો પ્રશ્ન એ આવે કે આ બધું ધતિંગ છે. હવે મૂર્તિ આગળ લાડુ ને રોટલી ને જમાડી જમે? શું લાગે? ધર્મ ધતિંગ લાગે. પણ જે મૂર્તિમાં ભગવાન નથી એવું આપણે માનતા હોય એ જ વ્યક્તિ હોય, પણ બીજી બાજુ એના ખિસ્સામાં પાકીટમાંથી પોતાનો ફોટો પડી જાય અને પછી કોઈ ઈરાદાપૂર્વક એના ઉપર પગ મૂકે તો કંઈ થાય? તમારો ફોટો તમારા ખિસ્સામાંથી પડી ગયો હોય અને કોઈક એને કચડી નાખે, પગ નીચે દબાવે,
તો થાય કઈ હા કે ના કયો? થાય. તમે કયો ભલે ન થાય, દેખતો નથી. શું ફોટો આપણે છીએ? ફોટો આપણે છીએ? નથી. એ ફોટાને કચડે છે તો શું કઈ આપણા શરીરમાં કઈ પીડા થાય છે? નથી થતી. પણ છતાંય આપણે ભાવનાત્મક જોડાયેલા છે કે આ મારો છે. કોનો ફોટો છે? હવે કાગળમાં છે, એમાં પાછી સાઈડથી જરા જરા આકાર પ્રિન્ટ થયો છે, પણ આ હું છું એવું માની લીધું, આ મારો છે. પણ જે વ્યક્તિ ભગવાનની મૂર્તિની પૂજામાં ન માનતો હોય, પણ એ જ વ્યક્તિ પોતાનો ફોટો, અરે ફોટો હોય અને એના ઉપર કોઈ થૂકે તો થાય? થાય. અપમાન લાગે છે આપણને. શું લાગે છે? અપમાન લાગે છે. ભગવાનની મૂર્તિ, ભક્તો, આકારની સાથે ભાવનાનો એક અંતરંગ તાર જોડાયેલો છે. દ્રશ્યની સાથે માવજીભાઈ નામ બોલીએ ને એટલે તરત જ માવજીભાઈ એટલે કયા, તો કે માવજીભાઈ જોયા હોય ને મારી સામે એક ભાવચિત્ર ખડું થઈ જાય. રામજી બાપા ધામમાં ગયા, પણ રામજી બાપા નામ આવે ને તો તમને તરત જ બાપાની સ્મૃતિ યાદ થઈ આવે. થઈ આવે કે ન થઈ આવે? થઈ આવે. એમ ભક્તો, ભગવાનની મૂર્તિમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. કોઈ વ્યક્તિ, પેલા મેં એક પ્રસંગ કીધેલો, એક યુવાન અમેરિકાથી દેશમાં લગ્ન કરવા માટે આવ્યો. 3 મહિનાની છૂટી લઈને આવ્યો હતો. પછી એમાં 15 દિવસ તો ખરીદી કરીને લગ્ન થયા, ધામધૂમથી લાડે કોડે લગ્ન પૂરા થયા. અને ત્યાં જ હજી આમ ફરવા ગયા હશે, ઊટી ને કુલુ મનાલી આમ ફરવા ગયા હશે, ત્યાં કંપનીનો મેસેજ આવ્યો કે અત્યારે ઇમરજન્સીમાં તમારે પાછું આવી જવાનું છે. હજી લગ્ન કર્યા છે ને અઠવાડિયું થયું છે, હજી ડોક્યુમેન્ટ ને કાગળિયા કાંઈ શરૂ થયા નથી. ઇમરજન્સીમાં તમારે આવવાનું છે, અથવા તો તમે રિઝાઇન આપી દો, બેમાંથી એક. અમારે માણસની જરૂર છે, કાં તમે આવો, તમે ના આવી શકતા તો રિઝાઇન મારી દો, અમે નવા માણસને રિક્રુટ કરી લેશું. એક બાજુ આજીવિકાનો સવાલ છે એટલે મને કમ અને બિચારાને જવું પડ્યું. મોત્સોક બધા અધૂરા રહી ગયા. હવે वो કામ કરે ને તો ઘરવાળી યાદ આવે, મન ન લાગ્યો, બેચેની, ઘરવાળી યાદ આવે. પછી શું કરે? હવે અત્યારે તો ફોન આવી ગયો, વિડીયો કોલ કરી લે, પણ એ જમાનો હજી ફોન નહોતા આવ્યા સ્માર્ટ, એટલે ઘરવાળીનો ફોટો રાખેલો પાકીટમાં, એ જોવે એકલો એકલો હશે ને પછી રાખી દે ખિસ્સામાં. એનર્જી આવી જાય. શું આવી જાય? તો શું ઘરવાળી ફોટામાં સાચી છે? પણ ભક્તો, ભાવનાનો તાર બંધાયેલો છે. શું બંધાયેલો છે? હૃદયની સાથે કેટલીક સ્મૃતિઓ જડાયેલી છે, ભાવનાનો તાર બંધાયેલો છે. જોતાની સાથે જ જાણે કે માનસિક થાક ગાયબ થઈ ચૂક્યો. એમ ભક્તો, જ્યારે પરમાત્માની સાથે એક પ્રેમનો તાર બંધાય ને, ત્યારે એ મૂર્તિ 8 પ્રકારની કીધી શાસ્ત્રોની અંદર. એ મૂર્તિની અંદર વૈદિક રીતે તો પ્રતિષ્ઠા થાય, પણ પ્રતિષ્ઠા, બીજી પ્રતિષ્ઠા છે ભાવ પ્રતિષ્ઠા. ભાવ પ્રતિષ્ઠા થાય ને જુએ ને હૈયું નાચે. તો 8 પ્રકારની મૂર્તિ, 8 પ્રકારની મૂર્તિનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. મહારાજ કે એને મેં માન્ય કરી છે. એની સન્મુખ બેસી અને ભક્તો ભગવાનને ષોડશોપચારથી પૂજા કરવી. આહવાન મંત્ર, આસન મંત્ર, પાદ્ય મંત્ર, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, પ્રદક્ષિણા અને 16મો વિસર્જન. આવી રીતે 16 પ્રકારના ઉપચારોથી પૂજા કરવી. પૂજા કરવામાં ઘણીક વખત એવું હોય ભક્તો, સત્સંગ છે ને અનેક વિવિધતાથી ભરેલો છે. તમને ઈચ્છા હો કે બધા સાધુ ભણેલા ને અપડુડેટ હોવા જોઈએ, બરાબર? પણ આ સત્સંગ છે ને એ ભગવાનનો બગીચો છે. એમાં કેટલા કેવળ ભજન કરવા આવ્યા છે.
એને તમે વ્યવહારનું કહેશો તો એ વ્યવહારમાં કદાચ ક્યાંક લોક દ્રષ્ટિ એમ લાગે કે એ બરાબર નથી કરતા. કેટલાક કેવળ વ્યવહાર કરવા આવ્યા હોય સત્સંગનો, હા એના હાથમાં કોઈ દી માળા ન જોવા મળે. હાલ આ કર્યું કે ન કર્યું, કેટલી વાર તને કીધું, એ હાક ડોક જ કરતા હોય. કેટલાક કેવળ સત્સંગનો વ્યવહાર કરવા માટે આવ્યા હોય, કેટલાક કેવળ ભજન કરવા માટે આવ્યા હોય, કેટલાક કેવળ સેવા કરવા માટે આવ્યા હોય. એ રાત દિવસ એનો શ્વાસ જ સેવા હોય. અને કેટલાક કેવળ સત્સંગ કરાવવા માટે આવ્યા હોય. એ સતત કોઈ જીવ આવે અને ભગવાનની બે વાત કરીને જીવને ભગવાનમાં જોડવાનું કામ કરે. બધાને બધું આવડે એવું જરૂરી નથી. તો મહારાજ કહે પૂજાની અંદર વૈદિક મંત્રો બધાને, સાધુની વાત કરે છે તો પણ કીધું, નહીં તો સાધુને બધું આવડવું જોઈએ ને. તો એમાં પણ મહારાજે કીધું, એનો મતલબ કે સાધુને પણ બધું ન પણ આવડતું એવા પણ સાધુ હોઈ શકે. એવા પણ સાધુ હોઈ શકે કે જેને વેદના મંત્રો કદાચ ન આવડતા હોય, એનાથી વેદના મંત્રો આવડે તો જ સાધુતા આવે, એ વાતમાં માલ નથી. એ નરસૈયો કે મીરા એને વેદના મંત્રો નથી, પણ એનું જીવન, ગોપીઓ હા એને વેદના મંત્રો નથી આવડતા પણ છતાં એનું જીવન છે ને શાસ્ત્રોમાં જેવું કીધું છે એવું હતું, એટલે વેદની ઋચાઓ કીધી છે. એટલે જો સાધુને ત્યાગીને વૈદિક મંત્રો ષોડશોપચાર પૂજામાં ન આવડતા હોય તો પૌરાણિક મંત્રો દ્વારા પૂજા કરવી. અને પૌરાણિક મંત્રો એ ના આવડતા હોય ને તો કેવળ નામ મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પેલા આવે ને પ્રસંગો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો બીજી કઈ વાત ન આવડે નહીં કઈ. આપણા જૂના સંતો પૂજ્ય નારાયણ સેવક સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી, આ સાધુઓ બધા, હવે તમે કયો વેદો ઉપનિષદોની વાતો કરો તો કદાચ એના મુખમાં ન હોય, પણ ભક્તો એ એમ બોલે ને, જા સ્વામિનારાયણ સ્વામિનારાયણ 5 માળા કરજે, મહારાજ હારું કરશે. થાય હો, હારું થાય. એટલે કદાચ મંત્ર ના આવડતા હોય બીજા કોઈ, તો નામ મંત્રથી પણ ભગવાનની ષોડશોપચાર દ્વારા પૂજા કરવી, એવી વાત મહારાજે કરી છે. ભક્તો, એ ભગવાનનું ભજન એ મુખ્ય હાર્દ છે. એ પછી વૈદિક મંત્ર હોતોય ભલે, પૌરાણિક મંત્ર હોતોય ભલે, અને પછી એક કદાચ નામ મંત્ર હોય તો પણ ભલે. ભગવાનની સાથે જે આત્માનું જોડાણ થાય ને, એ સમયે ભીતરમાંથી નીકળતો એક એક શબ્દ છે ને, એ મંત્ર બની જાય. એ મંત્ર બની જાય અને ભગવાનને ગમે છે. અને ગમે છે એ વાલિયામાંથી વાલ્મીકી થાય, ક્યાંય ને મંત્રો આવડતા હતા, પણ એ મરા મરા બોલતો હતો તો એમાંય રામ રામ થતું હતું. તો ભક્તો, મંત્ર ની સાથે ભાવ ભળે ને ત્યારે એક નવું જ સર્જન હોય. એટલે ક્રિયા કરતા ભાવ અને મંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઘણી બધી વાતો છે. આગળનો આને કર્મ આવતીકાલે સાંભળશું. કથાનો બરાબર કલાકનો સમય થયો છે. અહીં કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની